તો શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે? તો ઓસીડી એટલે કે ધૂન રોગમાં જે ઓબ્સેશન છે એ મગજની એક સર્કિટ જે છે CTCS નામની સર્કિટ, એમાં જ્યારે ઉથલપાથલ થાય ત્યારે થતી પ્રોબ્લેમ છે. એટલે આ ઓબ્સેશનને કંટ્રોલ કરવા માટે દવાનો ઉપયોગ બહુ જ જરૂરી છે. ઘણી દવાઓ જેમ કે SSRI, SNRI એનો હાયર ડોઝ લાંબા સમય માટે આપવો પડે છે, ત્યારે આ ઓબ્સેશનની સર્કિટ, જે મગજની સર્કિટમાં જે પ્રોબ્લેમ થયો છે એ કંટ્રોલમાં આવે છે. જ્યારે ઓબ્સેશન્સ કંટ્રોલમાં આવી જાય ત્યારે તેનાથી ઉત્પન્ન થતી જે બેચેની છે એ કંટ્રોલમાં આવી જાય અને એ કમ્પલ્ઝન સ્ટોપ થઈ શકે. શું બીજી કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ છે? યસ. જેમ બીજા બધા રોગમાં પણ દવાઓ સાથે સાયકોથેરાપી અવેલેબલ છે, એમ જ OCDમાં પણ એક સ્પેશિયલ ટાઈપની સાયકોથેરાપી જેનું નામ છે ERP, એટલે કે એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન ટ્રીટમેન્ટ. તો શું હોય ERP? ERP એક એવી ટ્રીટમેન્ટ છે જેમાં માણસના મગજમાં જે ઓબ્સેશન છે એને અલગ અલગ લેવલમાં ડિવાઈડ કરીને ધીમે ધીમે એક થેરાપિસ્ટની મદદથી એને ફેસ કરવામાં આવે, એના રિલેટેડ એન્ઝાઇટીને ઓછી કરવામાં આવે અને જે કમ્પલ્ઝન છે એને કંટ્રોલ કરવામાં આવે, એને પ્રિવેન્ટ ઓર અવોઇડ કરવામાં આવે, એવી થતી ટ્રીટમેન્ટને આપણે ERP કહીએ છીએ. આ ERPથી જે કમ્પલ્શન્સ છે એ કંટ્રોલમાં આવે છે, જે ઓબ્સેશન્સ છે એના કારણે કમ્પલ્શન્સ કરવા પડે એ વસ્તુને રોકવામાં આવે છે અને આ ટ્રીટમેન્ટથી OCDમાં ઘણો ફાયદો થાય છે. તો શું ટ્રીટમેન્ટ લેવી બહુ જ જરૂરી છે? જી હા. ઓબ્સેશનની જે સર્કિટ છે એને કંટ્રોલમાં લાવવા માટે ટ્રીટમેન્ટ લેવી બહુ જ જરૂરી છે. અગર આ ટ્રીટમેન્ટ ના લેવામાં આવે તો લોકો ઘણીવાર ડિપ્રેશનમાં જતા રહે છે, ઘણીવાર એ સ્યુસાઇડલ થઈ જાય છે અને ઘણી એન્ઝાઇટી પણ વધી જાય છે. તો એટલે બહુ જ જરૂરી છે કે OCDની ટ્રીટમેન્ટ પ્રોપર લેવામાં આવે અને પ્રોપર ટાઈમ સુધી લેવામાં આવે. અગર આના સિવાય કોઈ પણ તમને ક્વેશ્ચન છે, કોઈ પણ તમને મૂંઝવણ છે, તો બેઝિઝક તમે કમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો. આવજો.